હતા ને એટલે જેવા મેઇન ગેટ અને પછીનો બીજો જે ગેટ છે ત્યાંથી તરત અમે એન્ટર થતા હતા ત્યારે મેં જોયું કે ડાબી બાજુની સાઈડ ઉપર ટ્રેમ્પોલિનમાં એક તણખા જેવું જણ્યું અને 2-4 ટીપા પડ્યા, પણ એક વ્યક્તિ કોઈ હતો અંદર, એને આ લોકોનો સ્ટાફ જ હશે, અને એ તરત જ ઉપર ચડી અને એને ઠારવાની કોશિશ ને બધું કર્યું, પણ ધુવાણો ખૂબ થઈ ગયો હતો અને ત્યાં સુધીમાં લોકોને જે ટીઆરપીનું કે મગજમાં હોય એની લીધે ખૂબ આગ લાગી કરીને દોડવા માંડ્યા. આ ઘટનાથી 7 વાગ્યા 7-7:15ની આજુબાજુ છે અને આ લોકો પાસે ફેસિલિટીઝ પણ બધી હશે જ ડેફિનેટલી, પણ ગેટ પણ વધારે છે. પણ જો 9 વાગે કે આ બાજુથી હોય તો નાના છોકરાઓ ચોક્કસપણે આમાં દબાઈ જાય કે કંઈ પણ એવી ઘટના કદાચ થઈ શકે, કારણ કે લોકો ખૂબ ભયથી દોડતા હતા. બીક હોય ને એક મગજમાં, એ રીતની બીક આ લોકો બધા લોકોની હતી. એ લોકોએ તરત એક્ટિવલી બધાને બહાર પણ કાઢ્યા, પણ થોડોક ક્યાંય ને ક્યાંય ડર બધા લોકોમાં બેસ્યો હોય એવું ફરીથી લાગ્યું. અને હું પણ મારા ફેમિલી સાથે આવ્યો હતો એટલે હું પણ મારા સનને બધાને લઈને દોડીને તરત જ બહાર નીકળ્યો. આ પ્રકારના ગેમ ઝોનો છે કે જેની અંદર ફોર્મનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય, રબરનો, એ કેટલા જોખમી લાગે? તમે તો આ પ્રત્યક્ષ સાક્ષી બન્યા છો. જોખમી લાગે છે ચોક્કસ. અને આજે રવિવારની ઘટના છે, મારું એક નોલેજ પ્રમાણે એવું માનવું છે કે ભાઈ ઇલેક્ટ્રિક હોય તો ઇલેક્ટ્રિકનો લોડ વધારે હોય કે વોટેવર જે હોય તો એ લોકોએ વધારે, માની લો કે 150ની જરૂર હોય તો 200 જેટલું રાખવું જોઈએ, જેથી કરીને આજના દિવસ આખો દિવસ એ લોકોને વધારે ચાલતું હોય તો આ પ્રશ્ન આવી ફરીથી ના થાય. બરાબર છે, લોકોના જીવ ખરેખર તાળવે ચોંટ્યા હોય, લોકો ડરતા પણ હોય, અને આજે કોઈ ઘટના બની જ નથી. એ રાજકોટના સદનસીબ અને સારું જ કહેવાય, અને આ સારી વસ્તુ છે. એ લોકો પાસે ફેસિલિટીઝ પણ છે, એમાં કોઈ મીનમેક નથી. બરાબર છે, ફાયરનો એનઓસી પણ હશે, ગેટ્સ પણ પહેલાં કરતાં ઝાઝા બધા છે, પણ ભાગદોડ થાય એ તો કોઈના હાથમાં રહેવાની નથી. અને અહીંયા નાના બાળકો જ ઝાઝા આવતા, બરાબર. એટલે જે સરે કીધું એમ ફોર્મ ને એ બધી વસ્તુ છે, એમાં કંઈ પણ સારી વસ્તુ થઈ શકે કે અથવા એકલું છોકરાઓ ન રમે